આપણી દુકાનનું લોકેશન મીઠા થરાદ હાઈવે. એસઆર પંપની એક્ઝેક્ટ સામે મમ્મીની લાખેર હતા ઢોરાને 4 હોય. સોડીઓ મારે ભત્રીજીને પાણી બધે રમે હેરો. શું કરું છું? ટાઈટ નહીં હોતી? લાઈ શેટર કાઢો બ્રો. તો શેટર કાઢો ના કટાય. તને ટાઈટ વાય છે માહી? તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજનું મારા એક નવા વ્લોગની અંદર. વાગી ગયા હતા 8 ને 8 વાગે આપણે જાગ્યા હતા, જાગીને વ્લોગ કરી દીધો તો સ્ટાર્ટ. બ્રશ બીજું પણ કરી લીધું છે. તો ચલો ફટાફટ પી લઈએ ચા. અને આશા કરું છું કે તમે બધા એકદમ મજામાં જ હશો ને અમે પણ એકદમ મજામાં જ છીએ. તો ચલો ફટાફટ પી લઈએ ચા. મળીએ ચા બીજો પીને. લાગી જાય કે વહેલા કામ ઉપર ચા પી. ઢોરાને ખાણ મેળવાનું ચાલુ છે વહેલું. મમ્મીની ખાણ મેલે હેરા. ઠરી રહી પહેવું તો ભાઈ, પહેવું તો ઠરાઈ દબ્બર. એને બારી કાઢી નાખો એથી. ચાલો તો પી લે ફટાફટ આપણે ચા. તો ગાઈસ ડુંગળી બીજી આપણે સોલી રહ્યા હતા અને વાગી ગયા 9:30. તો ચલો આ તો ઘણા દિવસો થઈ જાય ખેતરમાં જાની. તો જઈએ ખેતરમાં, ઓટો મારીએ ખેતરમાં. કે ઘણા દિવસો થઈ જાય એટલે જવું પડે. તો જઈએ ફટાફટ ખેતરમાં. મમ્મીની લાખેર હતા ઢોરાને 4 હોય. સોડીઓ મારે ભત્રીજીને પાણી બધે રમે હેરો. શું કરું છું? ટાઈટ નહીં હોતી? લાઈ શેટર કાઢો બ્રો. તો શેટર કાઢો ના કટાય. તને ટાઈટ વાય છે માહી? માહી ટાઈટ વાય છે? શાહી આપી તને? તને નહીં હોતી? તો જેમ શેટર પહેરીને બેઠા હે? ટીક્ષો મારું એ પડ્યા. તો ચલો ગાઈસ પાણી ભત્રી બધા રમે હેરો. અને આપણે હવે જઈએ ફટાફટ ખેતરમાં, આંટો મારીએ ખેતરમાં. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા ખેતરમાં અને મસ્ત મજાનો બેહલ આંટો મારી લીધો છે. હશે આપણું રાયડું જે ટૂંક સમયમાં વાટવાની તૈયારી થઈ જશે. આગળ દેખાય છે આપણા આયડા. અને એની બાજુમાં દેખાય છે આરે આપણા ઘઉં. આપણા દઈડા છે. બધી ખેતર બેલ મસ્ત મજાનો. આજ તો ઘણા દિવસો પછી આંટો મારી લીધો છે. તો ચલો ખેતરનો આંટો મારી લીધો. હવે જઈએ ફટાફટ પાછા ઘરે. તો ગાઈસ ફાઇનલી આપણે ખેતરમાં આંટો મારી લીધો. ખેતરમાં આંટો મારીને હવે આવી જઈએ આપણે ઘરે. તો ચલો લાગી જઈએ ભૂખ. તો મમ્મીની આલે નાસ્તો ફટાફટ કામ કરી લઈએ. નાસ્તો ભાઈ કાંઈ નાસ્તો કરે એવું પડ્યું છે કે નહીં? નાસ્તો કરે એવું હે? શું ચા પડ્યા? તો ચલો તલની ઘણી બનાવેલી પડી છે. તો ફટાફટ હવે કરી લઈએ નાસ્તો. માહ્યા તાર ખાવું નહીં? ખાવું નહીં? ઈમેલ થઈ
ધીમે જઈએ માથું બાથું ઓળાવો પણ હવે ચ નાવાનું ચારી બની સર લાશી પડે ચેટલી લાશી ચમ હુઈ જાય કોઈ હે મોકાવે છે ને તો ગાઈસ વાગી ગયા હતા 11:30 અને 11:30 આપણે કામકાજ થઈ ગયું ઓલમોસ્ટ પૂરું તો ચલો જવાનું છે ફટાફટ નાહવા માટે જેમ કે જમવાનેથી લાગી જાય એમ કે થોડો ટાઈમ તો જમવાનું બને ત્યાં સુધી આપણે નાહી લઈએ મમ્મી હજી જમવાનું બનાવે ભાભીની જાય ચાર લેવા શું કે ભાઈ જયજી રમી રમે શું ઉતવાલ છે તારે તારે શું ઉતવાલ છે મને કઈ ઉતવાલ નહીં તે ઢોલ વાગે રે ના તો ચલો ગાઈસ હવે ફટાફટ આપણે નાહી લઈએ અને મમ્મીની બનાવે જમવાનું મમ્મીને જમવાનું બનાવી રહેશે ત્યાં સુધી આપણે પહેલાં નાહી લઈએ નાહી થઈ જાય ત્યાં સુધી તૈયાર પત્રીજીની આ બાજુ રમવાનું ચાલુ કરી નાખ્યું એમ રમાય શું કરે છે એમ તું બીબલા લાડુઆ ખાવા નહીં જાવ ઉધર ચલ નહીં દઉં ચલો તો ફટાફટ ઓળાવી દઈએ માથું તો બસ ફાઇનલી આપણે નાઈ થઈ જાય એકદમ તૈયાર તો ચલો જમવાનું થઈ ગયું છે તૈયાર તો ફટાફટ હવે જમી લઈએ બેસન શાક બને ચલો તો ફટાફટ જમી લઈએ જમીન લઈએ ફટાફટ દુકાને મમ્મી બનાવે રોટલા અને ભત્રીજી પોણીની ખાવા બેસી ગયા છે સાહે એક ભત્રીજી અમારે જોવે મોબાઈલ તો ગઈસ ફાઇનલી ખાવા બીજું આપણે ખાઈ લીધું મારે પાડો ભાઈ મારે તડકે ફટાફટ લઈ દઈએ એમ મેળે પછી આપણે જઈએ દુકાને તો ફાઇનલી ગાઈસ આપણે ખાવા બીજું ખાઈ લીધું અને ખાવા બીજું ખાઈને એકદમ થઈ ગયા તૈયાર તો ચલો આપણે જઈએ ફટાફટ દુકાને તો ગાઈસ આપણે આવી ગયા દુકાને સેટઅપની કરી નાખી તૈયારી વાયરો છે જ બહુ શેઠ અમારે આવી ગયા ટ્રેક્ટર લઈને દુકાનના માલિક આપણી દુકાનનું લોકેશન મીઠા થરાદ હાઈવે એસઆર કંપની એક્ઝેક્ટ સામે તો ફાઇનલી ગેસ વાગી ગયા 7 થઈ ગયા ફ્રી મૂકી દઈએ સેટઅપ ફટાફટ અંદર તો
ગઈસ વાગી ગયા તો 7:30. 7:30 આપણે થઈ ગયા દુકાનેથી ફ્રી. સેટઅપ વેટઅપ મેળ લીધો અંદર. તો ચલો જઈએ ફટાફટ ઘરે. તો ચલો જઈએ ફટાફટ ઘરે. ત્યારે ઠંડી લાગતી નહીં, સ્વેટર પહેરી ઉભરું નહીં, લાગી છે બહુ ભૂખ. તો જઈએ ફટાફટ ઘરે. તો સ્વેટર બીજું પાડી દઈએ, જઈએ ફટાફટ ઘરે. મળીએ ઘરે જઈને પછી. હે છોકરું સાહેબ રોઈને આયા ને લાગે. કોણ મારી? હે કોણ મારે? તો કેમ રોય રો? હે અલે તો ગઈસ આપણે અહીંયા ઘરે. હવે બહુ દિવસ સોડિયા પાણી પતરી છે, દેખાતો નહીં. બે થઈ જ માહિન સાહિદ કોઈ નહીં. તો ચલો હવે સ્કૂડી ભત્રીજી ભણી કંઈ જડતા નહીં ને, આપણે ફટાફટ હવે જમી લઈએ. મળીએ જમીન પછી. ચોકલેટ લાયા તો છોડી જઈ જી. માહી તો હોઈ ગઈ. તો ગાઈસ ફાઇનલી આપણે ખાવા બીજું ખાઈ લીધું. ખાવા બીજું ખાઈને હવે જવાનું છે આપણે આપણા મસે. તો ચલો હવે જઈએ આપણે આપણા મસે. અને આજના વ્લોગને આપણે કરીએ છીએ આ પૂરું. તો જો તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ. મળીશું એક નવા વ્લોગની સાથે.